નમસ્કાર નમસ્તે વાલા વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ પોસિબલ એકેડેમીમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે NMMS પરીક્ષાના સેટ એટલે કે સબ્જેક્ટિવ એપ્ટિટ્યુડ ટેસ્ટ ના સામાજિક વિજ્ઞાનના IMP પ્રશ્નો જોવાના છીએ. એનો આજે ભાગ 4 છે. અગાઉના વિડીયોમાં આપણે 3 ભાગ સુધી વિડીયો નિહાળી ચૂક્યા છીએ. અગાઉના વિડીયોમાં આપણે 3 ભાગ જોયા છે, અલગ અલગ છે, બરાબર છે. 1 થી 80 જેટલા પ્રશ્નો ત્યાં જોઈ ચૂક્યા છીએ. જો તમે તે વિડીયો નથી જોયા, એની લિંક જોઈએ છે તો મારો કોન્ટેક્ટ નંબર અહીં આપેલો છે 7265000123. એના પર કોન્ટેક્ટ કરીને તમે મંગાવી શકો છો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ચાલો તો તમારો વધુ સમય ન બગાડતા શરૂ કરીએ આજનો પહેલો પ્રશ્ન, એટલે કે ભાગ 4 નો પ્રશ્ન નંબર 1, એટલે કે 81 નંબરનો સિરીઝનો આપણો શરૂ થતો એવો. રેડી? પાણીપતનું ત્રીજું યુદ્ધ ક્યારે થયું હતું? ઈસવીસન 1757, 1764, 1761 કે 1857? હું તમને અહીંયા પાણીપતના 3 યુદ્ધ ક્યારે થયા હતા ને જણાવી દઉં, બરાબર? ખાસ યાદ રાખી લેજો કે પ્રથમ યુદ્ધ, પાણીપતનું પ્રથમ યુદ્ધ 1526 માં થયું હતું, બાબર વિરુદ્ધ ઇબ્રાહિમ લોદી, જેનાથી પરિણામ શું આવ્યું? મુઘલ સામ્રાજ્યની શરૂઆત થઈ. બીજું યુદ્ધ થયું હતું 1556 માં, 30 વર્ષ પછી. રેડી? 1526 ના 30 વર્ષ પછી, એટલે 1556, અકબર વિરુદ્ધ હેમુનું, ત્યારે અકબર સત્તામાં મજબૂત બન્યો હતો. અને ત્રીજું યુદ્ધ 1761 માં મરાઠા વિરુદ્ધ અહમદ શાહ અબ્દાલી વચ્ચે થયું હતું, જેમાં મરાઠાનો પરાજય થયો અને અંગ્રેજો મજબૂત બન્યા હતા, બરાબર છે. આ રીતે પાણીપતના 3 યુદ્ધ થયા હતા. યાદ રાખવાનું. તો આપણો જવાબ શું આવે? ઓપ્શન સી, 1761. પણ એની પહેલા થોડીક આપણે હજી ચર્ચા કરીએ ત્રીજા યુદ્ધની. મરાઠા યુદ્ધ હતું આ. ઈસવીસન 1761 માં પાણીપતના ત્રીજા યુદ્ધમાં ઈરાનના અહેમદ શાહ અબ્દાલી સામે મરાઠાઓની હાર થઈ. પરિણામે મરાઠી સામ્રાજ્ય વિભાજિત થયું. આ વિભાજિત મરાઠા સામ્રાજ્ય સિંધિયા, હોલકર, ગાયકવાડ અને ભોસલે જેવા રાજવંશોમાં વહેંચાઈ ગયું. આ રાજવંશો પેશવા, સર્વોચ્ચ મંત્રીના નિયંત્રણમાં હતા. પેશવાનું મુખ્ય મથક પુણેમાં હતું. કદાચ પૂછાઈ શકે જો આ સવાલો પણ. પેશવાનું મુખ્ય મથક ક્યાં હતું? પુણેમાં. મરાઠા સામ્રાજ્ય વિભાજિત થયું પછી કયા કયા રાજવંશોમાં વહેંચાણું? તો સિંધિયા, હોલકર, ગાયકવાડ અને ભોંસલે. રેડી? તો આ રીતનું. તો જવાબ થશે આપણો ઓપ્શન સી, ઈસવીસન 1761. નેક્સ્ટ સવાલ જોઈ લઈએ આપણે. સવાલ નંબર 82. રેશમના વેપારીઓ કોની પાસેથી કાચું રેશમ ખરીદતા હતા? ખોંડ, વનગુજ્જર, સંથાલ કે લબાડિયા? તો આપણે અહીંયા જોઈ લઈએ જનજાતિઓની સ્થિતિ, કે આ જે સવાલ છે તે આદિવાસી જનજાતિ ઉપરથી છે. તે કઈ રીતની પરિસ્થિતિમાં જીવતા હતા અને કઈ રીતે તેઓ પોતાનું કામગીરી કરતા હતા. તો જોઈએ, 19મી સદીમાં ભારતમાં જનજાતિના જુદા જુદા સમૂહો હતા, જેમાં ખોંડ, સંથાલો, મુંડાઓ, કોયાઓ, કોલ, ગોંડ, ભીલ વગેરેનો સમાવેશ થતો હતો. આ અલગ અલગ આદિવાસીઓની જાતિ છે, જનજાતિ છે. રેડી? એમાં ઝારખંડ રાજ્યમાં હજારીબાગ આસપાસ સંથાલ જાતિના આદિવાસીઓ રેશમના કીડા ઉછેરતા હતા અને રેશમના વેપારીઓ સંથાલો પાસેથી કાચું રેશમ ખરીદતા હતા. કોણ કીધું? ઝારખંડ રાજ્યમાં ક્યાંથી? હજારીબાગ આસપાસ સંથાલ જાતિના આદિવાસીઓ રેશમના કીડા ઉછેરતા અને રેશમના વેપારીઓ સંથાલો પાસેથી કાચું રેશમ ખરીદતા. તો અહીં આપણો જવાબ કયો થશે? સી, સંથાલ. બરાબર છે. પણ હજી આગળ થોડુંક જોઈએ. છોટા નાગપુર આસપાસ મુંડા જાતિના આદિવાસી સમૂહો અને મધ્ય ભારતમાં ખોંડ જાતિના એ શિકાર કરવાનો અને વન્ય પેદાશો એકત્ર કરવાનો વ્યવસાય કરતા હતા. છોટા નાગપુર આસપાસ મુંડા જાતિ અને મધ્ય ભારતમાં ખોંડ, બરાબર છે, એ શિકાર અને વન્ય પેદાશ એકત્ર કરતા. પંજાબના પહાડી પ્રદેશમાં રહેનાર વનગુજ્જર અને આંધ્રપ્રદેશના લબાડિયા સમુદાયના લોકો ગાય ભેંસ પાળતા અને કુલ્લુનો ગદ્દી અને કાશ્મીરનો બકરવાલ સમુદાય ઘેટા બકરા પાળતા, એટલે કે પશુપાલન સાથે પણ જોડાયેલ હતા. બરાબર છે. કયા પ્રદેશના કયા કયા લોકો છે આ ખાસ નોંધ કરી લેજો. અને જનજાતિ એટલે જંગલોમાં રહેનાર એવું નહીં, એમાંના કેટલાક ખેડૂતો પણ હતા, તેઓ ખેતી સાથે જોડાયેલા હતા. કયા વિસ્તારના હતા તે? તો જે મોટે ભાગે પૂર્વોત્તર અને મધ્ય ભારતના પર્વતીય તથા જંગલ વિસ્તારોમાં ખેતી કરતા હતા. રેડી છે? તો આ જનજાતિઓની સ્થિતિ છે. આમાંથી કોઈ પણ સવાલ પૂછાઈ શકે છે તમારી માટે. IMP છે 1, 2, 3, 4 અને 5 મુદ્દાઓ. રેડી છે? ખાસ સર 6 છે ને, આ મુદ્દો એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી.
જસ્ટ કદાચ આવી જાય તો, પણ આ 5 મુદ્દા તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે. રેડી? પહેલા 4 અને છેલ્લો આપણો જવાબ થશે ઓપ્શન સી, સંથાલ. ઓકે, નેક્સ્ટ સવાલ જોઈએ આપણે. સવાલ નંબર 83. ઈસવીસન 1895 માં વ્યાપક આંદોલન ઉલ ગુલાનનું નેતૃત્વ કોણે લીધું હતું? ઠક્કર બાપા, જુગતરામ દવે, ગાંધીજી કે બિરસા મુંડા? તો ઉલ ગુલાન ચળવળ અને બિરસા મુંડા વિશે જાણીએ. તો બિરસા મુંડા, આ જે વ્યક્તિ છે તે બિરસા મુંડા છે. આદિવાસીઓના ભગવાન કહેવાય છે. તો એમને જોઈ લઈએ થોડીક ડિટેલિંગ. બિરસા મુંડાનો જન્મ 15મી નવેમ્બર 1875 માં થયો હતો. રેડી? અને 25 વર્ષ જેવું જીવ્યા હતા ને ઈસવીસન 1900 ની અંદર તેનું મૃત્યુ થયું હતું. પણ અંગ્રેજ સત્તાના હિમાયતી, શાહુકાર, જાગીરદાર, જમીનદાર અને આદિવાસીઓનું શોષણ ચરમસીમા પર પહોંચી ગયું હતું, જેની ઊંડી અસર બિરસા પર થઈ હતી. એટલે શું કર્યું હતું? અંગ્રેજ સત્તાના હિમાયતી જે હતા એ લોકોએ આદિવાસીઓનું શોષણ કરેલું હતું, એટલે જે બિરસાને ગમતું નહીં હતું. જેના વિરોધમાં ઈસવીસન 1895 માં વ્યાપક આંદોલન ઉલ ગુલાનનું નેતૃત્વ બિરસા મુંડાએ લીધું હતું. તો દક્ષિણ બિહારમાં છોટા નાગપુર વિસ્તારમાં લગભગ 400 ચોરસ માઇલના વિસ્તારમાં ચળવળનો પ્રભાવ હતો. મુંડાઓનો એવો દાવો હતો કે છોટા નાગપુર તેમનું છે. કંપની તેમના પરંપરાગત હકોનું ધોવાણ કરે છે અને ફરજિયાત વેટ કરાવે છે. આવા અમુક કારણોસર ઉલ ગુલાન ચળવળ હતી અને જેનું નેતૃત્વ બિરસા મુંડાએ લીધું હતું 1895 માં. બિરસા મુંડાનો જન્મ ક્યારે થયો હતો? 15મી નવેમ્બર 1875 માં. આ પણ પૂછાઈ શકે છે. રેડી? એટલે ઓપ્શન ડી સાચો જવાબ છે. નેક્સ્ટ સવાલ નંબર 84. ઈસવીસન 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામને કોણે રાજકીય અને ધાર્મિક બળવો કહે છે? અંગ્રેજો, સાવરકર, ડિઝરાયલી કે ડોક્ટર સેન? તો જોઈએ ચાલો. સંગ્રામનું સ્વરૂપ 1857 નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ થયો હતો તેનું સ્વરૂપ કેવું હતું તે જોઈએ. અને એને અલગ અલગ લોકો નામ આપે છે. વિભિન્ન ઇતિહાસકારો અને વિદ્વાનો ઈસવીસન 1857 ના સંગ્રામને જુદું જુદું સ્વરૂપ આપે છે. અંગ્રેજો તેને માત્ર સૈનિક વિદ્રોહ કહે છે. અંગ્રેજો શું કહે છે? માત્ર સૈનિક વિદ્રોહ. જ્યારે કેટલાક ભારતીયો પણ તેને જન વિદ્રોહ માને છે. શું માને છે? જન વિદ્રોહ માને છે. ઇંગ્લેન્ડના રાજપુરુષ ડિઝરાયલી તેમને રાજકીય અને ધાર્મિક બળવો કહે છે. જોયું? ઇંગ્લેન્ડના રાજપુરુષ ડિઝરાયલી રાજકીય અને ધાર્મિક બળવો કહે છે. વિનાયક દામોદર સાવરકર એટલે કે વીર સાવરકર આ સંગ્રામને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ગણાવે છે. આવું જ પટ્ટાભી સીતારામૈયાનું માનવું છે. પટ્ટાભી સીતારામૈયા અને વીર સાવરકર બંનેનું માનવું સેમ ટુ સેમ છે. અને શું છે તે? ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ. ડોક્ટર સેન તેને સ્વતંત્રતા સંગ્રામની ઉપમા આપે છે. જો કે સિપાહીઓના બળવા કરતા તેનું સ્વરૂપ વધારે વ્યાપક અને પ્રભાવી હતું તે ચોક્કસ છે. જવાબ શું આવશે? ડિઝરાયલી. એ છે ને, જો ઇંગ્લેન્ડના રાજપુરુષ ડિઝરાયલી તેને રાજકીય અને ધાર્મિક બળવો કહે છે. નેક્સ્ટ સવાલ નંબર 85મો સવાલ. કઈ સંસ્થાની સ્થાપનાથી લોખંડ પોલાદ ઉદ્યોગને નવી દિશા મળી? એ આઈઆઈટી, બી આઈઆઈએમ, સી આઈઆઈએસસી કે ડી એક પણ નહીં? તો જો લોખંડ પોલાદ ઉદ્યોગ વિશે જોઈ લે. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન યુરોપમાં અશાંતિને કારણે ભારતમાં ઔદ્યોગિક વિકાસને વેગ મળ્યો. જમશેદજી તાતાએ સાગચી એટલે કે હાલનું જમશેદપુરમાં લોખંડનું સૌપ્રથમ કારખાનું સ્થાપ્યું. આ કારખાનાની સ્થાપના થતાં જ ભારતમાં લોખંડ પોલાદ જેવા પાયાના ઉદ્યોગની શરૂઆત થઈ. પણ નવીન પદ્ધતિથી લોખંડનું ઉત્પાદન થવાથી ભારતમાં ભઠ્ઠીઓમાં પીગળાવીને બનાવવામાં આવતા લોખંડનો યુગ પૂરો થયો, કારણ કે એમાં કોલસાની ખૂબ જરૂર પડતી હતી. અને જે અંગ્રેજોના નવા કાયદા મુજબ હવે જંગલમાંથી કોલસો મેળવવો મુશ્કેલ થયો. અંગ્રેજોના કાયદા જેવા હતા કે જેને કારણે કોલસો મળવો મુશ્કેલ થઈ ગયો. લોખંડ પોલાદના ઉત્પાદનની શરૂઆત થતા બીજા ક્ષેત્રના ઉદ્યોગોની શરૂઆત થઈ. બેંગલુરુમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ નામની સંસ્થાની સ્થાપના થવાથી લોખંડ પોલાદ ઉદ્યોગને નવી દિશા મળી. જોયું? લોખંડ પોલાદ ઉત્પાદનની શરૂઆત થાય એટલે બીજા ક્ષેત્રના ઉદ્યોગોની શરૂઆત થઈ, કારણ કે આ પાયાની જરૂરિયાત છે. લોખંડ પોલાદ એ પાયાની જરૂરિયાત છે કોઈ પણ ધંધા રોજગાર ઉદ્યોગ શરૂ કરવો હોય તો એની માટે. બરાબર છે? તો અને બેંગલુરુમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ મતલબ આઈઆઈએસસી નામની સંસ્થાની સ્થાપના થવાથી લોખંડ પોલાદ ઉદ્યોગને નવી દિશા મળી. કુલટી અને બુરહાનપુરમાં લોખંડ પોલાદના કારખાના શરૂ થયા.
ભદ્રાવતીમાં પણ કારખાનાની શરૂઆત થઈ હતી. આમ ધીમે ધીમે ભારતમાં ધાતુ વિદ્યામાં પ્રગતિ આવવા લાગી. આઈઆઈટી મતલબ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, IIM મતલબ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અને IISC એટલે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ. આ ત્રણ એમ કહેવાય કે પાવરફુલ સંસ્થા છે ઇન્ડિયાની અત્યારે હાલની અંદર, બરાબર છે. એજ્યુકેશન સેક્ટરની અંદર, રિસર્ચ સેક્ટરની અંદર સૌથી વધુ સારામાં સારું કામ કરી રહી છે આ ત્રણ સંસ્થા. પણ એમાંથી IISC સંસ્થાની સ્થાપના થવાથી લોખંડ પોલાદને નવી દિશા મળી. એટલે ઓપ્શન સી જવાબ થશે આપણો, બરાબર છે, IISC. નેક્સ્ટ સરસ મજાનો સવાલ નંબર 86. ક્રાયોલાઇટ ખનિજ કેવું સંસાધન છે? સર્વસુલભ, સામાન્ય સુલભ, વિરલ કે એકલ? તો વિતરણ ક્ષેત્રો કે પ્રાપ્તિ સ્થાનોના આધારે વિદ્વાનો સંસાધનોના પ્રકાર આ મુજબ પાડે છે. નીચે મુજબ એના અલગ અલગ પ્રકાર પાડે છે. પહેલો પ્રકાર સર્વસુલભ સંસાધન. સર્વસુલભ સંસાધન એટલે શું? તો આ પ્રકારના સંસાધન આપણને સર્વત્ર ઉપલબ્ધ હોય છે. આ પ્રકારના સંસાધનો આપણને સર્વત્ર ઉપલબ્ધ હોય છે. ઉદાહરણ તરીકે વાતાવરણમાં વ્યાપ્ત જીવસૃષ્ટિ માટે ઉપયોગી વાયુઓ, ઓક્સિજન ને નાઇટ્રોજન એટલે બધે જ મળી રહેતું હોય, એનો કોઈ પ્રોબ્લેમ હોય નહીં. બીજો જે પ્રકાર છે તે સામાન્ય સુલભ સંસાધનો. સામાન્ય સુલભ સંસાધનો. સામાન્ય રીતે આવા સંસાધનો આપણને સરળતાથી ઉપલબ્ધ હોય છે. ઉદાહરણ તરીકે જળ, ગોચર ભૂમિ, બરાબર છે, સામાન્ય રીતે મળી જતા હોય કોઈ પણ જગ્યાએ. નેક્સ્ટ ત્રીજું વિરલ સંસાધન. આ સંસાધનો આપણને મર્યાદિત સ્થાનો પરથી જ પ્રાપ્ત થતા હોય છે. કોલસો, વિવિધ ધાતુઓ, ખનિજ તેલ, કુદરતી વાયુઓ કે યુરેનિયમ, બરાબર છે. આ બધા વિરલ સંસાધનો છે કે મર્યાદિત સ્થાનો પરથી અમુક જગ્યાએથી જ મળે. કોલસો કે તમે બધેથી ન મળી જાય ભાઈ. ગુજરાતના ખૂણે ખૂણેથી કોલસો મળે છે એવું ન કહેવાય. અમુક જગ્યા ફિક્સ હોય ત્યાંથી જ મળે. ખનિજ તેલ ફિક્સ હોય ત્યાંથી જ મળે. કુદરતી વાયુ યુરેનિયમ ફિક્સ હોય ત્યાંથી જ મળે. ચોથું છે એકલ સંસાધન. ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. સમગ્ર વિશ્વમાં જવલ્લે જ એક કે બે જગ્યાએથી મળી આવતા ખનિજો એકલ કે દુર્લભ સંસાધન તરીકે ઓળખાય છે. ભાગ્યે જ મળે અને એ પણ ક્યાંક એક કે બે જગ્યાએથી જ, વધારે ન મળે. યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું ક્રાયોલાઇટ ખનિજ. તો ક્રાયોલાઇટ ખનિજ કેવું છે? એકલ સંસાધન, બરાબર છે. વન મેન આર્મી એવું કહી શકાય. નેક્સ્ટ સરસ મજાનો સવાલ નંબર 87. પૃથ્વી સપાટીના કુલ ક્ષેત્રફળના લગભગ કેટલા ટકા ભાગ ભૂમિ દ્વારા રોકાયેલો છે? A 71, B 29, C 75 કે D 25? તો ચાલો જોઈએ ભૂમિ વિશે. તો ભૂમિ તમામ સંસાધનોમાં ઉપયોગિતાની દ્રષ્ટિએ મોખરાના સ્થાને છે. પૃથ્વી સપાટીના કુલ ક્ષેત્રફળના લગભગ 29% ભાગ ભૂમિ દ્વારા રોકાયેલો છે. કેટલા ટકા ભાગ? 29%. પણ આ ખૂબ ઓછો છે. સમગ્ર પૃથ્વીના ક્ષેત્રફળની તુલનામાં આ પ્રમાણ અલ્પ લાગે છે, પણ આ પૈકી કેટલોક ભાગ માનવ વસવાટની દ્રષ્ટિએ અનુકૂળ નથી. 29% ભાગ ભલે ભૂમિ ભાગ છે, પણ બધો જ ભાગ રહેવા લાયક નથી. દુનિયામાં ભૂમિ અને આબોહવાના વૈવિધ્યને કારણે જ વસ્તી ગીચતા પર અસર પડે છે. ભૂમિ આબોહવાને કારણે, વૈવિધ્યતાના કારણે શું થાય? વૈવિધ્ય મીન્સ કે ડિફરન્ટ બધી જગ્યાએ વસ્તી ગીચતાની અસર પડે છે. જેમ કે આપણે ગુજરાતની અંદર રહીએ છીએ, તો ગુજરાતના તમે પ્રદેશો ચેક કરો તો તમે સુરત છે, અમદાવાદ છે, આવા રાજકોટ, આવા મેગા સિટીની વાત કરો તો ત્યાં તમને સૌથી વધુ વસ્તી ગીચતા જોવા મળે છે, બરાબર છે. જેમ કે કચ્છ જોવો, કચ્છની અંદર ઓછી વસ્તી ગીચતા જોવા મળે, કારણ કે ત્યાં વિસ્તાર વધારે છે, લોકો ઓછા રહે છે, બરાબર છે. એટલે એ રીતની વસ્તી ગીચતાની અસર પડે છે. જે પ્રદેશો માનવ વસવાટ માટે યોગ્ય છે ત્યાં વસ્તી ગીચતા વધારે જોવા મળે છે. આથી ઉલટું રણ પ્રદેશો, ગાઢ વનો અને પર્વતીય ભૂપૃષ્ઠ ધરાવતા ક્ષેત્રમાં વસ્તીની ગીચતા ઓછી હોય છે, બરાબર છે. અને કેટલો ટકા ભૂમિ ભાગ કીધું છે? 29%. મેં કીધું ને કે રણ પ્રદેશ, ગાઢ વન, ત્યાં બધે શું હોય? વસ્તીની ગીચતા ઓછી હોય છે. જેમ કે તમે જોઈ શકો છો ઉત્તર ભારતની અંદર તમે કાશ્મીર ને ત્યાં જાઓ તો ત્યાં તમને ઓછા લોકો જોવા મળે, બરાબર છે. નેક્સ્ટ સવાલ નંબર 88. નીચેના પૈકી કયું ધાતુ નથી? A જીપ્સમ, B સોનું, C જસત
કે ડી લોખંડ? કયું ધાતુ નથી? ચાલો તો આપણે ખનિજોનું વર્ગીકરણ જોઈ લે. ખનિજોના વર્ગીકરણ બે પ્રકારે થાય, એક ધાતુમય ખનિજો ને બીજું અધાતુમય ખનિજો. તો આપણે પહેલા ધાતુમય ખનિજ વિશે જોઈ લઈએ કે ધાતુમય એટલે કે ધાત્વિક ખનિજોમાં ધાતુઓ કાચા સ્વરૂપમાં હોય છે. કે સ્વરૂપમાં? કાચા સ્વરૂપમાં હોય. ધાતુઓ કઠોર પદાર્થ છે જે ઉષ્મા અને વિદ્યુતના વાહક હોય છે અને જેમાં ચમક અથવા તેજની વિશેષતા હોય છે. ભાઈ ઉષ્મા વિદ્યુતને પસાર થવા દે, એની અંદર ચમક હોય અથવા તેજની વિશેષતા હોય છે. ધાતુમય ખનિજ આગ્નેય અને રૂપાંતરિત ખડક સમૂહોથી બનેલા વિશાળ વિસ્તારોમાંથી મળી આવે છે. જો આ સવાલ પૂછાઈ શકે કે ધાતુમય ખનિજો કયા કયા ખડક સમૂહોથી બનેલા વિશાળ વિસ્તારમાંથી મળી આવે, તો કયો આવે? આગ્નેય અને રૂપાંતરિત. આ ખનિજોની પ્રાપ્ત ધાતુઓને ટીપીને કે ગાળીને વિભિન્ન આકારોમાં ઢાળી શકાય છે. પ્રહાર કરવાથી તે તૂટતા નથી. પ્રહાર કરો તો તૂટે નહીં, એને તમે ટીપી ટીપીને ગાળી ગાળીને તમે જેવો આકાર આપો એને આપી શકો છો. ધાતુમય ખનિજોને ઓગાળવાથી ધાતુઓ પ્રાપ્ત થાય છે, જેમ કે સોનું, જસત, ચાંદી, તાંબુ, એલ્યુમિનિયમ, લોખંડ વગેરે મુખ્ય છે. તો આના પરથી તમને સવાલનો જવાબ તો મળી જ ગયો હશે કે સર સોનું, જસત ને લોખંડ તો ધાતુ છે, તો કોણ ધાતુ નથી? જીપ્સમ ધાતુ નથી. પણ તેના વિશે પણ આપણે થોડીક ડીપમાં માહિતી મેળવી લઈએ. બરાબર છે. અધાતુમય ખનિજો વિશે ચાલો. અધાતુમય ખનિજો, તો આ ખનિજોમાં ધાતુઓ નથી હોતી. આ ખનિજોમાં ધાતુઓ હોતી નથી અથવા તો નથી હોતી. કેટલાક અધાતુમય ખનિજોને કાપીને, ઉખાડીને કે તોડીને વિભિન્ન આકારોમાં ઢાળી શકાય છે. રેડી છે? કાપી, ઉખાડીને કે તોડીને. જોઈએ કે તમને ટીપીને કે ગાળીને નથી કીધું. પ્રહાર કરવાથી તે ટુકડાઓમાં વહેંચાય છે. પ્રહાર કરો ને તો આ ટુકડા થઈ જાય, જ્યારે ધાતુ છે ટુકડા થતા નથી. ચૂનાનો પથ્થર, અબરખ અને જીપ્સમ આ ખનિજોનું ઉદાહરણ છે. જોયું? જવાબ મળી ગયો તમને. ધાતુ નથી. ચૂનાનો પથ્થર, અબરખ, જીપ્સમ એ કેવા છે? અધાતુમય છે. એ સિવાય ઉર્જા સંસાધન જેમ કે કોલસો અને પેટ્રોલિયમ પણ અધાતુમય ખનિજ છે. મેદાનો અને ગેડ પર્વતોના કાપના ખડક સમૂહોના ક્ષેત્રોમાંથી અધાતુમય ખનિજો મળી આવે છે. અહીંયાથી શું થાય? અધાતુમય ખનિજો મળે. આપણે આગળ વાત કરી હતી કે આગળ ધાતુ ક્યાંથી મળી આવે છે? આગ્નેય અને રૂપાંતરિત ખડકોમાંથી. રેડી? એવી જ રીતે આ અધાતુમય છે તે મેદાનો અને ગેડ પર્વતોના કાપના ખડકોમાંથી. ખનિજ બળતણ જેમ કે કોલસો અને પેટ્રોલિયમ પણ કાપના સ્તરમાંથી મળી આવે છે. બરાબર છે? એટલે આપણો જવાબ શું થશે? ઓપ્શન એ જીપ્સમ. નીચેના પૈકી કઈ ધાતુ નથી? જીપ્સમ ધાતુ નથી. બરાબર છે? ચાલો જોઈએ નેક્સ્ટ. સવાલ નંબર 89. બાયોગેસના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે કયું રાજ્ય છે? એ ગુજરાત, બી ઉત્તર પ્રદેશ, સી મધ્યપ્રદેશ કે ડી તમિલનાડુ? તો જોઈએ ચાલો બાયોગેસ વિશે જાણીએ. જૈવિક કચરો જેવા કે મૃત છોડ અને જંતુઓના અવશેષ, પશુઓના છાણ, રસોડામાંથી નીકળતા એઠવાડ કચરાને વાયુયુક્ત બળતણમાં ફેરવી શકાય છે. આ પદાર્થોના સડવાથી આવશ્યક રૂપમાં મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટા પડે છે. મિથેન વાયુ દહનશીલ છે. કેવો છે? દહનશીલ છે. તો બાયોગેસ રસોઈ બનાવવા તથા વીજળી ઉત્પાદન કરવા માટેનું શ્રેષ્ઠ બળતણ એટલે કે ઈંધણ છે અને તેનાથી મોટા પ્રમાણમાં નીંદણ મુક્ત જૈવિક ખાતર પ્રાપ્ત બાયોગેસ પ્લાન્ટ થાય છે. આમ ઉર્જા અને ખાતર બંને મેળવી શકાય છે. બાયોગેસ સસ્તો અને ઉપયોગમાં સરળ છે. ઉત્તર પ્રદેશ અને ગુજરાત બાયોગેસના ઉત્પાદનમાં અનુક્રમે પ્રથમ અને દ્વિતીય સ્થાન ધરાવે છે. મતલબ કે ઉત્તર પ્રદેશ પહેલા ક્રમે છે, ગુજરાત બીજા ક્રમે છે. બરાબર છે? એટલે આપણો અહીંનો સવાલ હતો કે બાયોગેસના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે કયું રાજ્ય છે? તો કયું આવશે? ઉત્તર પ્રદેશ, ઓપ્શન બી. બરાબર છે? પણ આપણે જોઈએ હજી એક વાત કે અમદાવાદમાં દસક્રોઈ તાલુકાના રૂદાતલ તેમજ બનાસકાંઠાના દાંતીવાડા ખાતે મોટા બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે. તો ગુજરાતમાં પૂછાય તો કઈ જગ્યાએ? અમદાવાદના દસક્રોઈ તાલુકાના રૂદાતલ અને બનાસકાંઠાના દાંતીવાડા ખાતે. બરાબર છે? એટલે આપણો જવાબ અહીંયા ઓપ્શન બી હતો, ઉત્તર પ્રદેશ. નેક્સ્ટ. સવાલ નંબર 90. કઈ જમીનની ભેજ ગ્રહણ શક્તિ, ભેજ સંગ્રહણ શક્તિ ઘણી વધારે હોય છે? જ્યારે ભેજ સુકાય ત્યારે તેમાં ફાટો કે તિરાડો પડી જાય છે? એ રાતી,
બી રણ પ્રકારની, સી પર્વતીય કે ડી કાળી? તો ચાલો જોઈ લઈએ. કાળી જમીન એટલે કે બ્લેક સોઇલ વિશે. એટલે આના ઉપરથી તમને ખબર પડી જ ગઈ હશે, બરાબર છે? ચાલો તો જોઈએ કે આ જમીન ચીકણી અને કસવાળી હોય છે. આ જમીનની ભેજ સંગ્રહણ શક્તિ ઘણી વધારે હોય છે. જ્યારે ભેજ સુકાય ત્યારે તેમાં ફાટો કે તિરાડો પડી જાય છે. એટલે કઈ જમીન આવશે? કાળી જમીન. કઈ? ઓપ્શન ડી આપણો સાચો જવાબ. પણ કાળી જમીન વિશે થોડીક વધારે માહિતી મેળવીએ. ચાલો. આ જમીન કપાસના પાક માટે વધુ અનુકૂળ છે. તેથી જ તો તે કપાસની કાળી જમીન તરીકે બની છે. બરાબર છે? કપાસની કાળી જમીન તરીકે જાણીતી છે. નેક્સ્ટ, આ જમીન રેગુર નામે પણ ઓળખાય છે. તો પરીક્ષામાં જો આ ત્રણ સવાલો અલગ અલગ રીતે પૂછાઈ શકે. કાળી જમીનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? કપાસની કાળી જમીન તરીકે, રેગુર નામે પણ ઓળખવામાં આવે છે. આ પ્રકારની જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોળ વર્ગના પાકો લેવામાં આવે છે. બરાબર છે? તો એ આપણો જવાબ શું આવશે? ઓપ્શન ડી, કાળી જમીન. ઓકે, સવાલ વાંચો, સમજો, દરેક મુદ્દાને જાણો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. 91મો સવાલ. ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? એ સાબરકાંઠા, બી અરવલ્લી, સી બનાસકાંઠા કે ડી ભાવનગર? તો ચાલો જોઈએ, બાજરી વિશે માહિતી મેળવીએ. બાજરીને બીજું મિલેટ એટલે કે જાડુ ધાન્ય પણ કહેવામાં આવે છે. બાજરી માટે રેતાળ અને ગોરાડુ જમીન અનુકૂળ છે. બાજરી માટે ઓછો વરસાદ, મધ્યમ તાપમાન અને પૂરતો સૂર્યપ્રકાશ જરૂરી છે. તે જાડા અનાજ તરીકે પણ ઓળખવામાં આવે છે. મેં કીધું ને, મિલેટ, જાડુ અનાજ, જાડુ ધાન્ય. નેક્સ્ટ, ભારત સિવાય તેના અન્ય ઉત્પાદક દેશો નાઇજીરિયા, ચીન અને નાઇજર છે. રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર વગેરે તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. બાજરી સૌથી વધુ ક્યાં થાય? રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર. આ ચાર જગ્યાએ સૌથી વધુ ઉત્પાદન થાય છે. બરાબર છે? બાજરીનું સૌથી વધુ ઉત્પાદન રાજસ્થાનમાં થાય છે. ત્યારબાદ બીજા નંબરે ગુજરાત આવે છે. બરાબર છે? ચાલો આગળ જોઈએ. ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન બનાસકાંઠા જિલ્લામાં થાય છે. ભાઈ ક્યાં? બનાસકાંઠા જિલ્લામાં. તો ઓપ્શન સી જવાબ આવશે. આપણો કયો જવાબ આવશે? ઓપ્શન સી. ઓકે, જોઈએ આની પછીનો નેક્સ્ટ સવાલ. 92 નંબરનો. કયું નગર સંયુક્ત રાજ્ય અમેરિકાનું એક મહત્વનું લોખંડ પોલાદ ઉદ્યોગનું નગર છે? એ શિકાગો, બી ન્યુયોર્ક, સી પિટ્સબર્ગ કે ડી એક પણ નહીં? બરાબર છે? સંયુક્ત રાજ્ય અમેરિકા એટલે કે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, યુએસએ. જોઈએ ચાલો, તો કયું આવશે? પિટ્સબર્ગ. ઓપ્શન સી જવાબ છે. પણ પિટ્સબર્ગ વિશે માહિતી મેળવીએ. શા માટે આવું છે? આ સંયુક્ત રાજ્ય અમેરિકાનું એક મહત્વનું લોખંડ પોલાદ ઉદ્યોગનું નગર છે. આ ઉદ્યોગને સ્થાનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. કાચો માલ જેમ કે કોલસા પિટ્સબર્ગમાં જ ઉપલબ્ધ છે. જ્યારે લોહ અયસ્ક મિનેસોટાની લોખંડની ખાણોમાંથી મળે છે. બરાબર છે? શું કીધું? સ્થાનિક સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યાં ભાઈ. કાચો માલ કોલસા પિટ્સબર્ગમાં જ ઉપલબ્ધ છે. જ્યારે લોહ અયસ્ક મિનેસોટાની લોખંડની ખાણોમાંથી મળે છે. આ ખાણો અને પિટ્સબર્ગની વચ્ચે જળ પરિવહનના શ્રેષ્ઠ માર્ગ ગ્રેટ લેક્સ જળમાર્ગ આવે છે. આ અયસ્કના નૌકા પરિવહન માટે સસ્તો જળમાર્ગ છે. ઓહિયો, મોનોગેહલા અને એલ્કની નદીઓ દ્વારા પૂરતા પ્રમાણમાં જળ જથ્થો પ્રાપ્ત થાય છે. આજ પિટ્સબર્ગમાં ખૂબ મોટા લોખંડ પોલાદના કારખાના છે. પિટ્સબર્ગમાંથી જ લોખંડ પોલાદના કારખાનાને ત્યાં કાચો માલ કોલસા ઉપલબ્ધ થાય છે. અને એની બાજુમાં જ ખાણ આવેલી છે મિનેસોટાની લોખંડની ખાણ. ત્યાંથી લોહ અયસ્ક મળી જાય. આ કારખાના પિટ્સબર્ગની ઉપર મોનોગહેલા અને હેલ્થની નદીની ખીણોમાં તથા પિટ્સબર્ગની ઉપર નીચે ઓહિયો નદીના કિનારે આવેલા છે. શુદ્ધ પોલાદ સ્થળ અને જળ બંને માર્ગો દ્વારા બજારમાં મોકલવામાં આવે છે. બરાબર? જળ માર્ગે અને સ્થળ માર્ગે, મતલબ કે જળ જમીન બંને માર્ગે બજારમાં મોકલવામાં આવે છે. તો એટલી ખબર પડે કે પિટ્સબર્ગમાં જ બધું આજુબાજુમાં અવેલેબલ છે. ઓકે, એટલા માટે તે લોખંડ પોલાદનું મહત્વનું ઉદ્યોગનું નગર છે. ઓપ્શન સી પિટ્સબર્ગ જવાબ. જોઈએ નેક્સ્ટ સવાલ.
નંબર 93, સિલિકોન વેલી કઈ ખીણનો એક ભાગ છે? સિલિકોન વેલી કઈ ખીણનો એક ભાગ છે? એ માથેરાન, બી લોનાવાલા, સી સાતપુડા કે ડી સાન્તા ક્લોઝ? તો જોઈએ, માહિતી તકનીકી ઇન્ફોર્મેશન ટેકનોલોજી. આ સવાલ આઈટી સાથે અત્યારના સમયની એમ કહી શકાય કે તાતી જરૂરિયાત જે આઈટી છે એની સાથે સંકળાયેલું છે. માહિતી તકનીકી ઇન્ફોર્મેશન ટેકનોલોજીને રિલેટેડ સવાલ છે. આ સવાલ તમારી પરીક્ષામાં કદાચ આવી શકે. બરાબર છે, ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બેંગલુરુ દખણના ઉચ્ચ પ્રદેશ પર છે. બેંગલુરુ ક્યાં આવેલું છે? દખણના ઉચ્ચ પ્રદેશ પર આવેલું છે, જ્યાંથી એનું નામ સિલિકોન ઉચ્ચ પ્રદેશ પડ્યું. સિલિકોન ઉચ્ચ પ્રદેશ પડ્યું. આ શહેર વર્ષભર સમઘાત આબોહવા માટે જગ પ્રસિદ્ધ છે. સિલિકોન વેલી સાન્તા ક્લોઝ ખીણનો એક ભાગ છે. આપણો સવાલ એ જ છે, સિલિકોન વેલી કઈ ખીણનો? સાન્તા ક્લોઝ ખીણનો એક ભાગ છે. તો સિલિકોન વેલી સાન્તા ક્લોઝ ખીણનો એક ભાગ છે, જે ઉત્તર અમેરિકામાં રોકીઝ પર્વતમાળાની નજીક આવેલી છે. આ ક્ષેત્રની આબોહવા સમશીતોષ્ણ છે. કેવી છે? સમશીતોષ્ણ એટલે કે સમઘાત. બરાબર છે. ચાલો, જ્યાં ક્યારેક જ તાપમાન 0° થી નીચે જાય છે. સિલિકોન ઉચ્ચ પ્રદેશ બેંગલુરુ અને સિલિકોન વેલી કેલિફોર્નિયાના ભૌગોલિક સ્થાનનો લાભ અહીં દર્શાવ્યો છે. અહીં શું કીધું? સિલિકોન ઉચ્ચ પ્રદેશ એટલે કે બેંગલુરુ દખણનો ઉચ્ચ પ્રદેશ એ, પછી બેંગલુરુ અને સિલિકોન વેલી જે કેલિફોર્નિયામાં આવેલું છે એ ભૌગોલિક સ્થાનનો લાભ છે આ બધો. બરાબર. આમ આપણે બંને શહેરોની વચ્ચે સમાનતા જોઈ શકીએ છીએ કે ભારતના મહાનગરીય કેન્દ્રમાં અન્ય ઉભરતા માહિતી ટેકનોલોજીના નાભી કેન્દ્ર છે, જેમ કે મુંબઈ, નવી દિલ્હી, હૈદરાબાદ અને ચેન્નઈ. બરાબર છે. અન્ય સ્થાન જેવા કે ગુડગાંવ, પુણે, તિરુવનંતપુરમ, કોચીન અને ચંદીગઢ માહિતી ટેકનોલોજી ઉદ્યોગ માટે મહત્વના કેન્દ્રો છે. અત્યારે આટલા બધા કેન્દ્રોનો વિકાસ થઈ ચૂક્યો છે આઈટી માહિતી તકનીક એટલે ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે. પરંતુ આપણો સવાલ હતો સિલિકોન વેલી કઈ ખીણનો એક ભાગ છે? તો સાન્તા ક્લોઝ ખીણનો એક સરસ મજાનો ભાગ છે. બરાબર છે. ચાલો જોઈએ ત્યારબાદ નેક્સ્ટ સવાલ નંબર 94, બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? એ 384, બી 389, સી 289 કે ડી 284? તો બંધારણના ઘડવૈયા જોઈએ, ચાલો કોણ છે, કેવી રીતે છે. તો આપણો દેશ આઝાદ થયા પછી દેશનું સંચાલન કરવા માટે ચોક્કસ માર્ગદર્શિકાની જરૂર હતી. આ માટે બંધારણની રચના કરવાનું જરૂરી જણાયું. બંધારણ ઘડવા માટે રચવામાં આવેલી સભાને બંધારણ સભા કહેવામાં આવે છે. શું કહેવાય? બંધારણ સભા કહેવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ. બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા. બંધારણ ઘડતરની પ્રક્રિયા માટે વિવિધ વિષયોને સાંકળતી 23 સમિતિઓની રચના કરવામાં આવી હતી. જોજો, બંધારણ સભામાં કુલ સભ્યો 389, વિવિધ વિષયોને સાંકળતી 23 સમિતિ. બરાબર છે. 23 કમિટીઝ, જેમાં જુદી જુદી કોમ, ધર્મ, લિંગ, ભિન્ન ભિન્ન ભૌગોલિક પ્રદેશની વ્યક્તિઓ, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ક્ષેત્રોની તજજ્ઞ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સભ્યોમાં ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જવાહરલાલ નહેરુ, ડોક્ટર ભીમરાવ આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલ, સરદાર બલદેવસિંહ, ફ્રેન્ક એન્થોની, એચપી મોદી, એસ અય્યર, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામા પ્રસાદ મુખર્જી, કનૈયાલાલ મુનશી, કેટી શાહ તથા મહિલા પ્રતિનિધિઓમાં સરોજિની નાયડુ, વિજયાલક્ષ્મી પંડિત વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તો આ બંધારણ સભા વિશેની વાતો છે. આમાંથી સવાલો પૂછાઈ શકે ભાઈ, બંધારણ સભા કોને કહેવાય છે? આવો સવાલ તમને ઓપ્શનમાં આપી દે, અથવા 4 ઓપ્શન એવા આપી દે, નીચેના પૈકી કયું સાચું કયું ખોટું, બંધારણના ઘડવૈયા માટે કયું સાચું કયું ખોટું, આવા સવાલો આપી શકે છે. એટલે ધ્યાન રાખજો. બરાબર. એટલે આપણો અહીંયા સવાલનો જવાબ છે બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? 389. ઓપ્શન બી રાઈટ આન્સર. નેક્સ્ટ સવાલ નંબર 95, બંધારણ સભાએ બંધારણ ઘડતરની પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ કરી હતી? એ 1 વર્ષ 18 માસ 18 દિવસ, બી 2 વર્ષ 11 માસ 18 દિવસ, સી 2 વર્ષ 18 માસ 11 દિવસ, ડી 1 વર્ષ 11 માસ 18 દિવસ. બરાબર છે. તો જોઈએ, બંધારણ સભાની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1946 ના રોજ મળી હતી. પહેલી બેઠક કેદી મળી ભાઈ? 9 ડિસેમ્બર 1946.
બંધારણ સભાએ 2 વર્ષ 11 માસ અને 18 દિવસ મળેલી કુલ 166 બેઠકોમાં બંધારણના ઘડતરની કામગીરી પૂર્ણ કરી હતી. આ પ્રક્રિયામાં તેઓએ દુનિયાના જુદા જુદા દેશોના બંધારણની મહત્વની બાબતોનો અભ્યાસ કરીને બંધારણને આખરી સ્વરૂપ આપ્યું હતું. અલગ અલગ દેશોના બંધારણની જે ઇમ્પોર્ટન્ટ મહત્વની ખાસ બાબતો એનો અભ્યાસ કરી લીધો અને પછી બંધારણને આખરી સ્વરૂપ આપ્યું હતું. ભારતની આઝાદી બાદ 26 નવેમ્બર 1949 ના રોજ તૈયાર થયેલા બંધારણને બંધારણ સભાએ સ્વીકાર્યું. ત્યારબાદ તેને 26 જાન્યુઆરી 1950 ના રોજ અમલમાં મૂકવામાં આવ્યું. બરાબર છે? તો આપણો અહીંયા જવાબ શું આવશે? ઓપ્શન બી, 2 વર્ષ 11 માસ 18 દિવસ. બંધારણ સભાએ કેટલા દિવસમાં? 2 વર્ષ 11 માસ 18 દિવસ. ઓકે, ચલો નેક્સ્ટ સવાલ નંબર 96. ભારત કેવો દેશ છે? એ સાંપ્રદાયિક, બી બિન સાંપ્રદાયિક, સી એ અને બી બંને, કે ડી એક પણ નહીં? જોઈએ ચાલો. બિન સાંપ્રદાયિક. ભારત કેવો દેશ છે? બિન સાંપ્રદાયિક. તો બિન સાંપ્રદાયિકતા એટલે શું? ભારત બિન સાંપ્રદાયિક દેશ છે. બિન સાંપ્રદાયિક એટલે દેશનું શાસન કોઈ સંપ્રદાયની કે ધર્મની માન્યતાને આધારે ન ચાલે. કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ સંપ્રદાય હોય, તેના આધારે ન ચાલે. ન હિન્દુ, ન મુસ્લિમ, ન શીખ, ન ઈસાઈ. બરાબર છે? શીખ, કોઈ પણ ધર્મ હોય, આ તો ધર્મના નામ કીધું છે. કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ સંપ્રદાય હોય, પછી કે ઇસ્કોન હોય કે સ્વામિનારાયણ હોય કે XYZ કોઈ પણ સંપ્રદાય હોય, બરાબર છે, એ કોઈની માન્યતાને આધારે ન ચાલે ભાઈ દેશનું શાસન, એવું બિન સાંપ્રદાયિકતાનો અર્થ થાય છે. એ હું તમને કહી રહ્યો છું. સંપ્રદાયને આધારે એક કે બીજા નાગરિક વચ્ચે ભેદભાવ કે પક્ષપાત રાખતું ન હોય. એટલે તમે જ્યારે ન્યાયાલયની અંદર જાઓ, કોર્ટની અંદર, ત્યારે એવું ન કહી શકે કે આ ધર્મમાં માનનારો વ્યક્તિ છે અથવા આ ધર્મમાં માનનારો છે એટલે હું એને સપોર્ટ કરું. જજ સાહેબ આવો ન્યાયાલયની અંદર ન્યાયાધીશ ક્યારે આવું બયાન એવું એના તરફથી કોઈ પણ વેણ કહી ન શકે. બરાબર છે? કારણ કે બિન સાંપ્રદાયિકતા છે. દરેક નાગરિકને ધર્મ કે સંપ્રદાય સંબંધી કેટલીક સ્વતંત્રતાઓની ખાતરી આપણા બંધારણમાં આપવામાં આવી છે. દરેક ધર્મ કે સંપ્રદાયના જે કઈ નીતિ નિયમો છે એ બંધારણની અંદર લખેલા છે. એની શું બાઉન્ડ્રીઝ છે, એ કેટલા ફ્રીડમથી રહી શકે છે, એ બધી વાતો એની અંદર આપવામાં આવેલી છે. નેક્સ્ટ, તેના આધારે નાગરિકને પોતપોતાના ધર્મ પાળવાની માન્યતા ધરાવવાની અને તેનો પ્રચાર પ્રસાર કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. ઈસવીસન 1976 ના 42માં બંધારણીય સુધારાથી આમુખમાં બિન સાંપ્રદાયિક શબ્દો ઉમેરવામાં આવ્યો. આ મુદ્દો ખાસ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે? 1976 ના 42માં બંધારણીય સુધારાથી આમુખમાં કયો શબ્દ? બિન સાંપ્રદાયિક શબ્દો ઉમેરવામાં આવ્યો. બરાબર? આપણો જવાબ આવશે ઓપ્શન બી, બિન સાંપ્રદાયિક. નેક્સ્ટ સવાલ નંબર 97. વર્તમાન સમયમાં મૂળભૂત હકો કેટલા છે? એ 11, બી 6, સી 7, કે ડી 5? તો જોઈએ. વર્તમાન સમયમાં 6 મૂળભૂત હકો છે. વર્તમાન સમયમાં મૂળભૂત હકો કેટલા છે? 6 છે. કયા કયા? તો પહેલો સમાનતાનો હક, બીજો સ્વતંત્રતાનો હક, ત્રીજો શોષણ સામે વિરોધનો હક, ચોથો ધાર્મિક સ્વતંત્રતાનો હક, પાંચમો સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક, અને છઠ્ઠો બંધારણીય ઇલાજોનો હક. બરાબર છે? આ 6 હકો છે, ખાસ યાદ રાખજો. આપણો જવાબ આવશે ઓપ્શન બી 6. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 98. ભારત દેશની લોકસભામાં કુલ કેટલા સભ્યો છે? ફક્ત અહીંયા પૂછ્યું છે લોકસભામાં. એ 250, બી 182, સી 26, કે ડી 545? લોકસભા એને કહેવાય નીચલું ગૃહ, રાજ્યસભા એટલે ઉપલું ગૃહ. તો આપણા દેશની લોકસભામાં કુલ 545 સભ્યો છે. આ સભ્યો વિવિધ રાજ્યોનું અને કેન્દ્ર શાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદની બેઠકો રાજ્યોની વસ્તીના આધારે નક્કી કરવામાં આવે છે. સંસદની બેઠકો રાજ્યોની વસ્તીના આધારે નક્કી કરવામાં આવે છે. દરેક રાજ્યને સમાન પ્રતિનિધિત્વ મળી રહે તેવા પ્રયત્નો કરવામાં આવે છે. લોકસભાના સભ્યો લોકોના સીધા મતદાનથી ચૂંટાય છે. આ છે ને પ્રત્યક્ષ ચૂંટણી કહેવાય. કેવી ચૂંટણી? પ્રત્યક્ષ. જેની અંદર 18 વર્ષ કે તેથી ઉપરના વ્યક્તિ જે મતદાન આપવા માટે લાયક છે તેના દ્વારા મતદાન કરી શકાય છે, એનાથી લોકસભાના સભ્યો ડાયરેક્ટલી ચૂંટવામાં આવે છે. બરાબર છે? આ કારણે લોકસભાને હાઉસ ઓફ પીપલ્સ તરીકે ઓળખવામાં આવે છે.
કેટલીક બેઠકો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના પ્રતિનિધિઓ માટે આરક્ષિત રાખવામાં આવે છે મતલબ કે SC અને ST માટે SC અને ST માટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અમુક સીટોને આરક્ષિત હોય બ્લોક હોય એટલે કે બુક કરેલી હોય છે કે જે તે લોકો માટે આપવામાં આવે છે કારણ કે એ લોકોની જેમ પછાત વર્ગ છે તે લોકો આગળ આવી શકે એટલા માટે આપણો ભારત દેશ આટલું સરસ મજાનું કામગીરી કરી રહી છે બરાબર છે કારણ કે તમે ગુજરાતના અમુક જિલ્લાની અંદર અમુક વિસ્તારની અંદર જોશો તો તમને ખ્યાલ આવશે કે વિસ્તાર કેટલો પાછળ છે ત્યાંના લોકો ટેકનોલોજીથી કેટલા અવેર નથી સાથે સાથે દેશ દુનિયામાં શું નવું બની રહ્યું છે તેનાથી પણ અવેર નથી તો એ અવેર થઈ શકે એટલા માટે આ બધી કામગીરી કરવામાં આવે છે બરાબર છે ચાલો નેક્સ્ટ તેમાં લોકસભામાં ગુજરાતને 26 બેઠકો ફાળવવામાં આવી છે જો અહીંયા પૂછ્યું હોત ને ભારત દેશમાં ગુજરાત રાજ્યને લોકસભામાં કેટલી બેઠક છે તો 26 પણ ભારત દેશની લોકસભામાં કુલ કેટલા સભ્યો છે 545 પહેલો જ લેટીની અંદર જવાબ હતો બરાબર ઓપ્શન ડી 545 નેક્સ્ટ સવાલ નંબર 99 કોણ દેશના પ્રથમ નાગરિક છે એ વડાપ્રધાન B ગૃહપ્રધાન C રાષ્ટ્રપતિ કે D રાજ્યપાલ તો જોઈએ ચાલો કોના વિશે માહિતી આવે છે યસ રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ ઇઝ ધ ફર્સ્ટ પર્સન ઓફ ધ ઇન્ડિયા મતલબ લાઈક આપણે પ્રેસિડેન્ટ રાષ્ટ્રપતિને ઇંગ્લિશમાં શું કીધું પ્રેસિડેન્ટ પ્રેસિડેન્ટ ઇઝ અ ફર્સ્ટ પર્સન ઓફ અવર ઇન્ડિયા ઓકે આપણા ભારતના પ્રથમ નાગરિક કોણ છે રાષ્ટ્રપતિ તો રાષ્ટ્રપતિ દેશના પ્રથમ નાગરિક છે તેઓ દેશના બંધારણીય વડા છે આપણા દેશનો સમગ્ર વહીવટ રાષ્ટ્રપતિને નામે ચાલે છે લાયકાત રાષ્ટ્રપતિ બનવા માટે લાયકાત શું છે જો અહીંયાથી પૂછાઈ શકે કે આપણા દેશના બંધારણીય વડા કોણ તો રાષ્ટ્રપતિ આપણા દેશનો સમગ્ર વહીવટ કોના નામે ચાલે તો રાષ્ટ્રપતિના નામે ચાલે રાષ્ટ્રપતિની લાયકાત શું પહેલી લાયકાત કે તેઓ ભારતના નાગરિક હોવા જોઈએ પહેલી લાયકાત શું છે તે તો ભારતના નાગરિક હોવા જોઈએ ત્યારબાદ બીજી લાયકાત તેમની ઉંમર 35 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ 35 વર્ષ તો મિનિમમ જોઈએ સરકારના પગારદાર કર્મચારી હોવા જોઈએ નહીં લોકસભા કે રાજ્યસભાના સભ્ય બની શકે તેટલી લાયકાત ધરાવતા હોવા જોઈએ બરાબર છે એટલે ઓપ્શન સી રાષ્ટ્રપતિ દેશના પ્રથમ નાગરિક છે નેક્સ્ટ આજનો છેલ્લો સવાલ 100 નંબરનો આપણા દેશની સંસદમાં કેટલા ગૃહ આવેલા છે એ 3 B 2 C 5 કે D 6 તો જોઈએ ચાલો સંસદની રચના કેવી રીતે છે શું છે આપણા દેશનું સંસદ ભવન દિલ્હીમાં આવેલું છે ભારતે સંસદીય લોકશાહીનું સ્વરૂપ સ્વીકાર્યું છે ભારતમાં સંસદ એ સર્વોચ્ચ સંસ્થા છે ભારતમાં કઈ સંસ્થા એ સર્વોચ્ચ સંસ્થા છે તો સંસદ આપણા દેશની સંસદ રાષ્ટ્રપતિ અને 2 ગૃહોની બનેલી છે એક તરફ રાષ્ટ્રપતિ અને સાથે સાથે 2 ગૃહો મતલબ કે આપણે કહી શકાય કે આપણી સંસદમાં આપણા દેશની સંસદમાં કેટલા ગૃહ છે 2 ગૃહો આવેલા છે એટલે આપણો જવાબ ઓપ્શન બી જેમાં ઉપલા ગૃહને રાજ્યસભા અને નીચલા ગૃહને લોકસભા કહેવાય છે આ બંને ગૃહના સભ્યને સામાન્ય રીતે સંસદ સભ્ય અથવા MP મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે ઓળખવામાં આવે છે સેના તરીકે મેમ્બર ઓફ પાર્લામેન્ટ MP અથવા સંસદ સભ્ય લોકસભાના સભ્યોને પ્રત્યક્ષ મતદાન દ્વારા ચૂંટવામાં આવે છે આપણે અગાઉ પણ વાત કરી કે ડાયરેક્ટલી જ્યારે રાજ્યસભાના સભ્યો રાજ્યની વિધાનસભાઓના સભ્યો દ્વારા ચૂંટાય છે રાજ્યસભાના સભ્યોને દેશના મતદારો સીધા મતદાન કરી શકતા નથી આથી રાજ્યસભાના સભ્યોની ચૂંટણી અપ્રત્યક્ષ રીતે થાય છે મતલબ કે પરોક્ષ રીતે બરાબર છે અપ્રત્યક્ષ રીતે ઇનડાયરેક્ટલી થાય છે ડાયરેક્ટલી થતી નથી ઓકે અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી 2 બરાબર છે વિદ્યાર્થી મિત્રો તમે મારો વિડિયો અહીંયા સુધી નિહાળ્યો તે બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર પોસિબલ એકેડેમીની ચેનલ ના વિડિયો ગમી જતા હોય તો લાઈક કરો વિડિયોને બને ત્યાં સુધી મેક્સિમમ શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાજુનું બેલ આઇકન પણ દબાવી દેજો અને PDF મેળવવા માટે કોન્ટેક્ટ કરી શકો છો તમે મારો 7265000123 પર કયો નંબર 7265000123 પર ઓકે તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડિયોમાં સરસ મજાના ત્યાં સુધી આપની રજા લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત ટાટા બાય બાય આવજો